એક બાજુ રાજ્યમાં સરકાર વિકાસની મોટી ડંફાસ મારે છે અને બીજી જ બાજુ એ વિકાસના નામે બનાવવામાં આવેલા ભૂંડા રસ્તાઓ વરવા વિકાસને ખુલ્લો પાડે છે। ત્યારે રાજ્યનું રાજકોટ હોય, અમદાવાદ હોય કે પછી વિસાવદર, જ્યાં જાઓ ત્યાં રોડના જે રસ્તાઓ છે, તેના પ્રશ્નો છે, એ લોકો માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ રહ્યા છે। ત્યારે રસ્તાના પ્રશ્નને લઈને જ આજે આ વિડીયોમાં વાત કરવી છે, કારણ કે રાજકોટમાં ગોપાલ ઇટાલિયાએ જ્યારે સભા કરી તે દરમિયાન એક વ્યક્તિએ તેને પ્રશ્ન પૂછ્યો હતો કે પંજાબના ખાડાને લઈને તેણે પ્રશ્ન પૂછ્યો, પરંતુ એ ભાઈના જ ગામના જે રસ્તાની હાલત જોઈને એમ થશે કે પ્રશ્ન એમને એમના ગામના સરપંચને અથવા જવાબદાર વ્યક્તિને કરવો જોઈતો હતો। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। છેલ્લા ઘણા દિવસોથી ગોપાલ ઇટાલિયા અને તેમને પૂછાયેલા પ્રશ્નો, મોરબી અને ઈસુદાન ગઢવીને પૂછાયેલા પ્રશ્નો સતત ચર્ચામાં રહ્યા, કારણ કે આમ તો જોઈએ તો રાજ્યના દરેક શહેરમાં રોડ રસ્તાઓના પ્રશ્ન મુખ્ય બન્યા છે, પરંતુ સવાલ એ છે કે તમે જે વ્યક્તિ જે વિસ્તારનો નથી તેમને પ્રશ્ન કરી રહ્યા છો, અથવા જે રાજ્યની બહારના પ્રશ્ન કરી રહ્યા છો, એ ભલે એક જ પાર્ટીના હોય, પરંતુ તમે તમારા જ ગામના જવાબદાર વ્યક્તિને કેમ નથી પ્રશ્ન કરતા? ગોપાલ ઇટાલિયાની સભામાં જે એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો હતો પંજાબને લઈને કે પંજાબના જે રોડ રસ્તાઓ છે ખૂબ ખરાબ છે, પરંતુ એ ભાઈના જ ગામના એટલે કે બગદડિયામાં ખાડા વાળા જે રસ્તાઓ છે, શું તેમને ખાડાઓ નહીં દેખાતા હોય? શું તેમને ત્યાં પ્રશ્નો નથી થતા? ઘણી વખત એવું થાય છે કે જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે ષડયંત્રપૂર્વક ભારતીય જનતા પાર્ટી તેમને પૈસા આપે છે અને પ્રશ્ન પૂછે છે, પણ એક સામાન્ય જનતા તરીકે આપણી એક જવાબદારી આવે કે આપણે આપણા વિસ્તારમાં જે કામો નથી થયા, જે પ્રાથમિક સુવિધાઓ નથી, જે જવાબદાર લોકો છે સત્તા ઉપર બેઠા છે, શું આપણે તેને પ્રશ્ન નહીં કરીએ? અને જો આપણે પ્રશ્ન નહીં કરીએ તો કોણ કરશે? જો આપણા જ વિસ્તારમાં આપણે બદલાવ લાવવો છે તો આપણે આપણાથી જ શરૂઆત કરવી પડશે। આપણે આપણા વિસ્તારમાં જે સુવિધાઓ છે તેને લઈને નથી બોલવું, પરંતુ રાજ્યની અથવા દેશની ચિંતા કરવી છે। સવાલ એ છે કે ગોપાલ ઇટાલિયાને પ્રશ્ન પૂછવો એ ખોટી વાત નથી, કે ઈસુદાન ગઢવીને પ્રશ્ન પૂછવામાં આવે ખોટી વાત નથી, પરંતુ સવાલ અત્યારે અહીંયા એ છે કે તમે તમારા વિસ્તારમાં જે મૂળ પ્રશ્નો છે તેને લઈને તમારે જવાબદાર અધિકારીઓને કે જવાબદાર વ્યક્તિઓને તમે કેમ પ્રશ્ન નથી પૂછતા? એ રસ્તાઓની તમને હાલત દેખાડીએ કે એ ભાઈના જે ગામ છે ત્યાં કેવા રસ્તાઓ છે। આવી ઘટનાઓ અનેક વખત બને છે કે વ્યક્તિઓ પ્રશ્ન પૂછે છે, પરંતુ યોગ્ય પ્રશ્ન યોગ્ય વ્યક્તિને પૂછવામાં આવે તો એનું સમાધાન પણ શક્ય છે। એટલે આપણે કોઈ વ્યક્તિની ટીકા ટિપ્પણી નથી કરતા, પરંતુ જે પ્રશ્ન છે તે યોગ્ય રીતે પૂછવામાં આવે, યોગ્ય વ્યક્તિને પૂછવામાં આવશે તો તેનું સમાધાન થશે। બાકી તમે પંજાબનો પ્રશ્ન ગુજરાતમાં પૂછો, ગુજરાતનો પ્રશ્ન પંજાબમાં પૂછો તો તેનું કોઈ મૂલ્ય નહીં રહે। તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। પ્રશ્ન પૂછતો હતો તમને ત્યારે એને લાફો મળ્યો, તમારા કાર્યકર્તા એને લાફો મળ્યો, હજી તમારી એક સીટ આવી ભલામણ, તમે એમ કહો કે અમે આમ કરીને અમે આમ કરી, બીજું કઈ કહેવા જોઈએ કહી દો। તમારું નામ ને ગામ ને કેમ બધાને ખબર પડે કોને પૂછ્યું? ભાઈ મારું નામ કાંદલભાઈ ઉર્ફે સુભાષ આયર, ગામ મારું બગદડિયા, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ। હું સેવા જ કરું છું, ગામની સેવા જ કરું, હું નાના માણસની સેવા જ કરું। તો કમાણીમાં શું છે? નકરી સેવા કરો, કમાણી કાંઈ છે? ઠીક ઠીક, સેવા કરવી હોય તો કાલથી આપણે બે ભાઈ આજથી રાજકોટ થી કુવાડવા હાઈવે લગી બે જાય। જો સુભાષભાઈ, હું હાઈર છું, તમે હાઈર સાંભળો ભાઈ, 2 મિનિટ સાંભળો। સુભાષભાઈ, હું કાલ તમારી સાથે, મારું ગામ કુવાડવાની બાજુનું ખાતરા ગામ મારું, હું કાયમ કુવાડવા જોઉં છું। ટ્રાફિક પોલીસ સરકારની નીચે છે બિચારી, પોલીસનો હું વાંક નથી દેતો। હજી 3 દિવસ આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।